નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય ગુજરાતીમાં કાવ્ય 6 ધૂળીએ મારગ, જે એક ઉર્મી ગીત છે અને જેના લેખક છે મકરંદ વિજયશંકર દવે। પ્રશ્ન પહેલો ચાલુ કરીશું। સાચો વિકલ્પ શોધી નીચે વર્તુળને ઘટ્ટ કરો। પેલું, કવિ પાસે શું નથી? તો એમાં લખો સી, સિક્કા અને નોટ। બીજું, કવિ ઉપરવાળી બેંક કોને ગણાવે છે? તો એમાં લખો એ, ઈશ્વરને। ત્રીજું, કવિ કઈ ગલીને સાંકડી કહે છે? તેમાં લખો એ, સોનાની। ચોથું, કવિએ નોટ અને સિક્કા ક્યાં નાખવાનું કહ્યું છે? તેમાં લખો સી, નદીમાં। પાંચમું, કવિ કેવા માર્ગે ચાલવાનું કહે છે? તેમાં આવશે બી, ધૂળીએ। છઠ્ઠું, આ કાવ્યમાં કવિએ ધૂળીએ માર્ગ શબ્દ કયા અર્થમાં પ્રયોજ્યો છે? તેમાં આવશે એ, સાદા સાત્વિક જીવનના અર્થમાં। સાતમું, કવિ આ કાવ્યમાં મનુષ્ય જીવન માટે કઈ બાબત મહત્વની ગણે છે? તેમાં લખો સી, મનુષ્ય વચ્ચેનો પ્રેમ। ચાલો હવે યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા। પહેલી ખાલી જગ્યામાં લખો રાંક, બીજીમાં દોઢિયા, ત્રીજીમાં ખેતર। હવે ત્રીજું, ખરા ખોટા વિધાનો જણાવો। પહેલું ખોટું, બીજું સાચું અને ત્રીજું ખોટું। જો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો તમે, પહેલું ખોટું, બીજું સાચું અને ત્રીજું ખોટું। હવે પ્રશ્ન નંબર 4 છે, એક વાક્યમાં ઉત્તર લખો। પહેલું, કવિએ જીવનના કેવા માર્ગને ધૂળિયો કહ્યો છે? તો લખો કવિએ જીવનના સાદા અને સાત્વિક માર્ગને ધૂળિયો માર્ગ કહ્યો છે। બીજું, કવિના મતે મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ? તો લખો કવિના મતે મનુષ્યનું જીવન સાદું અને સાત્વિક હોવું જોઈએ। ત્રીજું લખો, કવિ કોને સોનાની સાંકડી ગલી જેવું કહે છે? તો લખો ધનો વૈભવથી સમૃદ્ધ જીવન જીવતા સ્વાર્થી લોકોને સોનાની સાંકડી ગલી જેવું કહે છે। ચોથું, મનુષ્ય બીજા મનુષ્યને કેવી રીતે મળવું જોઈએ? તો લખો મનુષ્ય બીજા મનુષ્યને કોઈ પણ જાતના સ્વાર્થ વગર પ્રેમથી મળવું જોઈએ। પાંચમું, કવિ ધૂળીએ માર્ગ ચાલવા માટે શીખ આપે છે? તો લખો નોટ અને સિક્કા નદીમાં નાખી દેવાની, એટલે કે ધન વૈભવનો મોહ છોડી દેવાની શીખ આપે છે। છઠ્ઠું, ધૂળીએ માર્ગ આપણા જેવા સામાન્ય માણસોનો સાથ મળે તો શું થાય? તો આપણે બાત પીડી સુખ દુઃખની વાતો કરીએ। સાતમું, ખુલ્લા ખેતરમાં માથે અને અડખે પડખે શું છે? તો લખો ખુલ્લા ખેતરમાં માથે નીલું આભ અને અડખે પડખે ખુલ્લા ખેતર જોવા મળે છે। આઠમું, વર્તમાન સમયમાં મનુષ્ય શેની પાછળ દોટ મૂકી છે? તો લખો વર્તમાન સમયમાં મનુષ્ય પૈસા પાછળ દોટ મૂકી છે। લખી શકો છો વિદ્યાર્થી મિત્રો। હવે પાંચમો પ્રશ્ન, જે બે વાક્યમાં ઉત્તર લખો। કવિ પાસે શું નથી એની એમના મન પર સી અસર થાય છે? તો લખો કવિ પાસે થોડા સિક્કા અને થોડી ચલણી નોટો નથી, છતાં એની પર કોઈ માઠી અસર થતી નથી। પાસે પૈસા ન હોવાથી પોતાનું કાંઈ બગડતું નથી। પ્રશ્ન નંબર 6, 3-4 વાક્યમાં ઉત્તર લખો। પેલું છે, ધૂળીએ માર્ગ એટલે શું? આ માર્ગે ચાલવાના કયા કયા લાભ કવિ ગણાવે છે? લખો કવિ ધૂળિયા માર્ગ શા માટે પસંદ કરે છે? તો લખો ધૂળીએ માર્ગ એટલે સાદું અને સાત્વિક જીવન। આ માર્ગે ચાલવાના બે લાભ છે। પેલું, આપણા જેવું જ સાદું અને સાત્વિક જીવન જીવનાર માણસોનો સાથ મળી જાય તો આપણે પરસ્પર પ્રેમથી એકબીજાને ભેટીને પોતાના સુખ દુઃખની વાતો કરીએ। બીજું, ઉપરવાળી બેંકની શી વિશેષતા છે? તો લખો ઉપરવાળી બેંક એટલે ઈશ્વરની તિજોરી। એ ધન સંપત્તિ સમૃદ્ધ છે, તેથી આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। ઈશ્વર માણસને રોજનું ભોજન રોજ પૂરું પાડે છે, તેથી કાલની ચિંતા આપણે કરીશું નહીં। ત્રીજું, જીવન અંગે કવિ કેવો આંક સૂચવે? તો લોકો જીવન અંગે દરેકની સમજ જુદી જુદી હોય છે। કોઈને ગરીબાઈમાં જ સંતોષ હોય છે, તો કોઈને ધન મેળવવાની લાલસા હોય છે। સાદું અને સાત્વિક જીવન જીવવા માટે કવિ ધૂળીએ માર્ગનો આંક સૂચવે છે। હવે છે વ્યાકરણ। તો લખો પહેલો પ્રશ્ન, સમાનાર્થી શબ્દ। એમાં પેલું માર્ગ તો કે રસ્તો અને પંથ, ખાણો તો કે ભોજન અને જમણ, રાંગ તો કે ગરીબ અને નિર્ધન, હેત તો કે પ્રેમ અને સ્નેહ, માનવી તો કે માણસ અને મનુષ્ય, સોનું તો કે હેમ અને કંચન, સાપ તો કે સંગાત, ખોટ તો કે નુકસાન અને ખાત, લાભ તો કે ફાયદો અને નફો, ગલી તો કે પોળ અને શેરી, આપ તો કે આકાશ અને નભ, દોઢિયા તો પૈસા તો ને ધન। વિરોધી શબ્દ, એમાં લખો ગરીબ તો અમીર, ભોળું તો લુચ્ચું, ખોટ તો નફો, ગામડું તો શહેર, સાંકડી તો પહોળી, હેત તો દ્વેષ, બગડવું તો સુધરવું, લાભ તો ગેરલાભ। પછી ધ્વનિઓ છૂટા પાડીને લખો, એ તમે જોઈને વિદ્યાર્થી મિત્રો લખી શકો છો। પછી છે ધ્વનિઓ જોડીને શબ્દ બનાવો। તો એમાં લખો પહેલામાં બેંક, બીજામાં સાંકડી, ત્રીજામાં ખેતર અને ચોથામાં ગામડું। પછી સાચી જોડણી, એમાં પણ લખો બેંક, દોઢિયું, ધૂળિયું અને સિક્કા।
શબ્દકોશના ક્રમમાં તો લખો આંખ, ખેતર, નોટ, પ્રેત, માનવી અને સોનું. પછી પ્રાસયુક્ત અન્ય શબ્દો કાવ્યમાંથી શોધીને નોટ તો ખોટ, સાથ તો બાત, આપ તો લાભ, હેત તો પ્રેત, માલ તો કાલ ને વહાલ તો ચાલ. 5મો પ્રશ્ન છે રાખ શબ્દ શોધી તરત પહેલા પછીના 5 શબ્દોની યાદી બનાવો. રાખ શબ્દની તરત પહેલાના 5 શબ્દો તેમાં લખો રાડ, રાડવું, રાડિયું, રાડો અને રાહોલું. રાખ શબ્દ પછીનો તો કે ઢીક, દાવો, ધરવ, સાંકડું અને રાકાય. ચલો પછીનો 9મો પ્રશ્ન છે રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. પેલું જુદા આંખ હોવા તો કે જિંદગી વિશેની સમજ જુદી હોવી. વાક્ય સંસારમાં જીવન વિશે સોના જુદા આંખ હોય છે. બીજું બાથમાં બાત પીળવી તો કે પ્રેમ ભર્યું આલિંગન આપવું. 5 વર્ષ ભેગા થયેલા મિત્રો બાથમાં બાત પીળીને એકબીજાને મળ્યા. 10મું સૂચના પ્રમાણે કરો. કર્મણી વાક્ય. પહેલું કર્મણી વાક્ય બનાવો. ઉપરવાળી બેંક તરફથી આજનું ખાણું આજ અપાય છે. બીજું નોટ અને સિક્કા નદીમાં નાખતો કર્મણી વાક્યમાં બનાવો. તારાથી નોટને સિક્કા નદીમાં નખાય. ત્રીજું તું ધૂળીએ માર્ગ ચાલ. તેમાં ભાવે વાક્ય બનાવો. તારાથી ધૂળીએ માર્ગ ચલાય. ચાલો વિદ્યાર્થી મિત્રો અધૂરા પ્રશ્ન છે એ તમે અહીંયા જોઈને લખી શકો છો. પ્રશ્ન નંબર 5નો અધૂરો ગયું હોય કે પોતાને કોઈ ખોટ પડી જાય એવું કાંઈને કોઈને લાગતું નથી. 6થો એનો પેલો ને આપણે હળવા થઈ જઈએ. ધૂળિયા માર્ગની અડખે પડખે ખુલ્લા ખેતરો હોય, ઉપર નીલા રંગનું આકાશ હોય અને વચમાં નાનકડું ગામ હોય. પ્રકૃતિને ખોળે રહેવાને આવો લાભ બીજે ક્યાં મળવાનો. આથી કવિ ધૂળિયો માર્ગ પસંદ કરે છે. શા માટે કરવી. ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આટલું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.